શહેરા બેંક ઓફ બરોડા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલી યોજીને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાની દિશામાં ઉદ્દેશ્યપૂર્વક પગલાં રૂપે બેંક ઓફ બરોડા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા ખાતેના મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ શહેરા નગરપાલિકાના સહયોગથી યોજવામાં આવ્યો હતો। આ અભિયાનમાં બેંકના ક્ષેત્રીય પ્રબંધક કૌશલ કિશોર પાંડે, એલડીએમ એસકે રાવ અને શહેરા બેંક ઓફ બરોડાના મેનેજર ચંદ્રશેખર તથા શહેરા તાલુકાની બેંક ઓફ બરોડાના વિવિધ સ્ટાફ તેમજ અન્ય બેંક અધિકારીઓ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત બેંક ઓફ બરોડા શહેરા શાખા સિંધી બજારથી અણિયા ચોકડીથી પરત શહેરા બસ સ્ટેન્ડ સુધી સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી। રેલીના માધ્યમથી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાની સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પણ અપીલ કરવામાં આવી હતી। સાથે જ બેંક દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આવા અભિયાનોમાં સક્રિય ભાગ લઈ स्वच्छ અને प्लास्टिक मुक्त भारतना निर्माणમાં પોતાનું યોગદાન આપે। और बैंक ऑफ बड़ौदा एक अग्रणी बैंक इस क्षेत्र की होने के नाते हमने इनिशिएटिव स्टार्ट करी है 1 जून से, और जिसमें ये पूरे सप्ताही कार्यक्रम है 2 जून से 7 जून तक अपने 45 शाखा के माध्यम से और भी बीसी के माध्यम से हम लोगों के बीच में जागरूकता कार्यक्रम कर रहे हैं, जिससे कि पर्यावरण के प्रति लोग जागरूक बने। और इस साल का जो पर्यावरण दिवस पे संदेश है, बिट दी प्लास्टिक पॉल्यूशन, कि प्लास्टिक पॉल्यूशन को हमें कम करना है, जिससे कि हमारे पर्यावरण आने वाले भविष्य के लोगों के लिए अच्छा बने। क्योंकि जैसा हम सभी लोग जानते हैं, एक स्वच्छ पर्यावरण ही स्वस्थ समाज का नींव है और स्वस्थ जीवन हम जी सकते हैं। उसके माध्यम से भविष्य में भी ये बड़ा कार्य करता है। और इसी क्रम में हम लोग जागरूकता में के लिए रैली निकाल रहे हैं। अलग अलग गांव में और शहरों में वृक्षारोपण कार्यक्रम भी किया जा रहा है, जिसके माध्यम से पर्यावरण के प्रति लोगों में जागरूकता की जाए। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।